અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। એક નબીરાના બેફામ ડ્રાઇવિંગના કારણે પરિવાર પર આપ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। થલતેજમાં 17 વર્ષીય રફતાર બાદ નબીરાએ ફોર્ચ્યુનર કાર પૂરપાટી ઝડપે હંકારી સોસાયટી નજીકથી પગપાળા જઈ રહેલી 16 વર્ષીય દીકરીને અડફેટે લીધી। અકસ્માતનો ભોગ બનેલી દીકરીનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે। ગંભીર રીતે ઘવાયેલી દીકરી હોસ્પિટલ બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। તો અકસ્માત સર્જનાર સગીર વિરુદ્ધ પોલીસે કાનૂની કાર્યવાહી તો કરી છે, પરંતુ પરિવારજનોની માંગ છે કે અકસ્માત કરનાર સગીરના વાલી વિરુદ્ધ પણ કાર્યવાહી થાય। મારો ફાધર ને લોકો એને લઈને હોસ્પિટલ ગયા ત્યારે એની અંદર જીવ નહોતો। ત્યારબાદ હોસ્પિટલાઇઝ કર્યા પછી ટ્રીટમેન્ટ થોડી આપ્યા પછી એનામાં શ્વાસ આવ્યો પણ એ હલનચલન કહીને કોમામાં। ત્યારબાદ મારો ભાડાને બધા બહાર ગયા જોવા માટે, ત્યારે ભાડાને લોકોને બધાને મારપીટને બધું કર્યું। મારી ખાલી એટલી જ વિનંતી છે, સગીર હતો કે મોટો હતો, એને સજા થવી જોઈએ। અકસ્માત કર્યા બાદ સગીરનો વ્યવહાર ચોરી ઉપરથી સીના ચોરી જેવો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલા દીકરીના પરિવારજનો સાથે અકસ્માત કરનાર સગીરના મિત્રો અને પરિવારજનોએ ઝપાઝપી અને મારામારી કરેલી। જે અકસ્માતમાં ઈજા પામનાર છે એ દીકરી ઉંમર વર્ષ આશરે 15 વર્ષની છે। એ પોતે ચાલતી જતી હતી તે વખતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે, જે કારનો નંબર છે GJ01WP 0016, જે કારના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી લાવી અને જે દીકરી ચાલતી જતી હતી એને અકસ્માત કરેલો, જેના કારણે એને ગંભીર પ્રકારની ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરેલ છે। અમદાવાદના થલતેજમાં આવેલ સાંદીપની સોસાયટી નજીક શુક્રવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે જે કારે અકસ્માત સર્જ્યો હતો તે આ ફોર્ચ્યુનર કાર છે। 17 વર્ષીય કિશોર બેફામ રીતે આ કારને હંકારી રહ્યો હતો અને ઘરમાંથી નીકળેલી 16 વર્ષીય દિયા નામની જે દીકરી હતી તેને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો। આ કાર કેટલી બેફામ ઝડપે દોડી રહી હશે અને અકસ્માત કેટલો ભયાનક હશે તે આ કારની આગળના ભાગના દ્રશ્યો ઉપરથી દેખાય છે કે કેટલી ભયાનક રીતે આ કાર ભટકાઈ હશે અને દિયાની હાલત શું થઈ હશે। અકસ્માત બાદ તાત્કાલિક દોડી આવેલા દિયાના પરિવારજનોએ જ્યારે આ કારના ચાલક 17 વર્ષીય કિશોરને ઝડપી પાડ્યો ત્યારે તેના મિત્રો તથા અન્ય જે સગા સંબંધીઓ હતા તેઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી અને દિયાના પરિવારજનો સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી। અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ જરૂરથી આ કારના ચાલકને પાઠ ભરાવવાની કોશિશ કરી હશે, પરંતુ અકસ્માત સર્જ્યા પછી પણ જે દાદાગીરી કરી છે તેને કારણે ચોરી ઉપરથી સીના ચોરી જેવા દ્રશ્યો સર્જાયા હતા। જોકે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કિશોર વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે, પરંતુ દિયાના પરિવારજનોની માંગ છે કે બેદરકારીપૂર્વક લાપરવાહીપૂર્વક આટલી તોતિંગ કાર માત્ર 17 વર્ષના કિશોરને આપી દઈને એક દીકરીને જાનના જોખમમાં મૂક્યો છે। તો પરિવારજનો સામે અને વાલી સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં વાલીઓ આ પ્રકારની લાપરવાહી ન વર્તે અને પોતાના જે માસૂમ બાળકો હોય, નાની વયના સગીર બાળકો હોય, તેને આ પ્રકારના વાહનો ન આપે કે જેઓ બેદરકારીપૂર્વક વાહન અંકારીને અન્ય કોઈના જીવને જોખમમાં મૂકે છે। જોવાનું હવે એ છે, એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તો કિશોર સામે તો કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેના વાલી અને પરિવારજનો સામે કોઈ કઠોર કાર્યવાહી કરે છે કે કેમ। કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી,